જય માતાજી મિત્રો, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું ગુજરાતી ઇન્વેસ્ટર ચેનલની અંદર. કેલેન્ડર યર 2025નો આજે છેલ્લો દિવસ અને માર્કેટની અંદર એક નવા કોન્ટ્રાક્ટની શરૂઆત અને સાથે એમ કહીએ કે નવા વર્ષના કોન્ટ્રાક્ટની જાન્યુઆરી માસ 2026ની એક શરૂઆત કે આજના દિવસે સારામાં સારી તેજી આપણા માર્કેટની અંદર જોવા મળી રહી છે કે એની અંદર ખાસા એવી તેજી આપણને મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સ ચાર્ટો કે જે કાંઈ શેરો છે એની અંદર આપણને જોવા મળી રહી છે. પણ આજે જો માર્કેટને તમે વોચ કરેલું હોય અને ધ્યાને લીધેલું હોય તો આજે ખાસી એવી નજર રહી હોય તો એવો વોડાફોન આઈડિયાનો શેર કે એક ન્યૂઝને લીધે એક સારો એવો ઘટાડો કે સારી એવી રેલી પણ એમાં જોવા મળતી હતી, પણ ટોપથી સારો 15થી 16% જેટલો ડાઉન થયેલો જોવા મળ્યો હતો. માર્કેટ ક્લોઝને સમયે પણ સારી એવી રિકવરી થોડી એવી જોવા મળી છે. પણ આ સાથે બીજા કઈ કંપનીઓ કે જ્યાં સારો એવો આટલી મોટી તેજીમાં સપોર્ટ આપવો હોય કે 26,200ની આસપાસ સુધી આપણું નિફ્ટી 50 ઇન્ડેક્સ લેવલ જોવા મળ્યું હતું, તો એની અંદર રિલાયન્સ ખાસી એવી તેજી એના શેરની અંદર. વોડાફોન આઈડિયા માટે નેગેટિવ ન્યૂઝ જોવા મળતા તો એની સામે સાથે રિલાયન્સ અને એરટેલ બંને શેરોની અંદર કે ટેલિકોમ ક્ષેત્રના બંને શેરોમાં તેજી જોવા મળી હતી. સાથે ઓએમસી ઓલ માર્કેટિંગ કંપનીઓ ઉપર બીપીસીએલ એચપીસીએલમાં સારો એવો સપોર્ટ અને વિતલા માસની અંદર નંબર જે ઓટો ક્ષેત્રના જે નંબર જોવા મળેલા કે એને ધ્યાનમાં લઈને ઓટો ક્ષેત્રની દરેક કંપની કે જે સારા નંબર રજૂ કર્યા એ કંપનીઓમાં સારી એવી તેજી જોવા મળી હતી. તો આજના દિવસે ઓલ ઓવર કહીએ તો એક સારું એવું માર્કેટ તેજીનું જોવા મળી રહ્યું છે. પણ આ એક વિચારવા જેવું છે કે ખરેખર આ તેજી ક્યાં સુધી જઈ શકે છે અને આ તેજી કેટલી ટકી શકે એમ છે. સાથે બીજી વસ્તુ એક મોટી ઇવેન્ટ પણ આવનારા સમયમાં બજેટની જોવા મળવાની છે, તો આ બધું ધ્યાનને લઈ આ તમામ ટોપિકને આપણે ધ્યાને લઈ અને મેઇન ટોપિક કહીએ તો વોડાફોન આઈડિયાના આ વિડીયોની અંદર આપણે વાત કરીશું. તો મેઇન ટોપિક ઉપર આવ્યું તો એ છે વોડાફોન આઈડિયાનું કે ખાસી એવી નજર દરેક મિત્રોની એમાં રહી હશે. ઘણા મિત્રોએ અલગ અલગ શેરધારકોએ અલગ ભાવે લીધેલા હશે. પેલી વસ્તુ એ સમજીએ તો આ શેરની અંદર રેલી શા માટે જોવા મળતી હતી. જ્યારે એજીઆર બાબતે કોર્ટ દ્વારા કોઈ પણ પ્રકારનો ચુકાદો કોઈ પણ તારીખ જ્યારે જોવા મળતી ત્યારે આ શેરમાં સારી એવી એક પોઝિટિવ વસ્તુ લઈને કે એક સારી એવી રાહત એમને મળે કે એની અંદર જે કંઈક લેણું છે કંપની ઉપર એની ઉપર એને રાહત મળશે તો એક સારી વસ્તુ આ કંપનીના બિઝનેસ માટે રહી શકે કે એ પોઈન્ટને ધ્યાનમાં લઈને એ શેરની અંદર સારી એવી તેજી જોવા મળતી હતી કે જ્યારે એપીઓ પણ બહાર પડેલો 13 રૂપિયાની આસપાસ, ત્યાર પછી શેરની અંદર નેગેટિવ ન્યૂઝ માર્કેટના અપડેટ આ તે જે વસ્તુ લઈ એવરેજ 6-6.5 રૂપિયા સુધી ભાવ જોવા મળ્યો. પણ આજના દિવસે જોઈએ તો લેણા બાબતે સારું એજીઆર દ્વારા જે ચુકાદો જોવા મળ્યો છે કે માર્કેટની અંદર આ શેર વિશે માર્કેટ એવું ધારી રહ્યું હતું કે એજીઆરની અંદર એને સારી એવી રાહત મળશે અને એની સાથે આ રાહત સાથે જે કાંઈ એને ચૂકવણું કરવાનું છે એની અંદર પણ ખાસો એવો સમય મળી રહેશે. મોટી વસ્તુ હતી કે જે એનું 88,000નું એવરેજ જે કાંઈ લેણું છે મિત્રો કે એની અંદર ખાસી એવી રાહત મળશે. પણ આની અંદર જોઈએ તો અત્યારે એજીઆર દ્વારા જે કાંઈ એનો આઉટકમ આવ્યો છે, રિપોર્ટ જે કાંઈ કોર્ટ દ્વારા ચુકાદો મળ્યો છે એની અંદર 87,695 કરોડ જે છે એ ફ્રીઝ કરેલા છે અને આનું ચૂકવણું એમને આવનારા 5 વર્ષ પછી પણ આ કરવાનું રહેશે કે આ એક ઓલ ઓવર જોઈએ કે સમયગાળો જોઈએ તો 5 વર્ષનો આપેલો છે અને સાથે એ જે રકમ છે એ બહુ મોટી રકમ છે. આ વસ્તુ ધ્યાને જઈને જોઈએ કે આ કંપનીની પાસે નવું એવું ફંડ કે એવી રકમ નથી કે એ કંપનીના બિઝનેસને આગળ વધારી એ કંપની પોતે ચૂકવી શકાય. આ ખાસી વસ્તુ બધી ધ્યાને લઈ કે જે લોકો રાહતની જે લોકોએ પોતાની પોઝિશન લીધેલી હતી કે એજીઆરને ધ્યાનમાં લઈ કે એજીઆરમાં જે કાંઈ કોર્ટનો ચુકાદો આવશે એ પોઝિટિવ આ કંપની માટે રહેશે કે એ નેગેટિવ એટલું બધું પોઝિટિવ ના જોવા મળ્યું અને ઓલ ઓવર જોઈએ કે એટલું બધું લેણું એ કંપની પાસે ઉપર હતું કે એ બધી જ વસ્તુ ધ્યાને લઈને જોશો તો 12.80 સુધી આ શેરનો ભાવ હાઈ આજે જોવા મળ્યો હતો. ત્યાંથી જોઈએ તો 10.25 સુધીનો લો એટલે કે ઓલ ઓવર ટોપથી જોશો ને મિત્રો તો 17થી 18% ડાઉન થયેલો હતો અને 10%ની એવરેજ આ ક્લોઝ થયેલો છે. એક શેરધારકોની દ્રષ્ટિએ અને નવા રોકાણકારોની દ્રષ્ટિએ વિચારીએ તો જો મિત્રો એવું વિચારીએ કે આવનારા સમયની અંદર ટેલિકોમ ક્ષેત્રનું ભવિષ્ય
ખૂબ જ સારું છે, પણ આ એવા પ્રકારની ટેકનોલોજી છે કે જેની અંદર નવું ઇન્વેસ્ટમેન્ટ કરતું જ રહેવું પડે છે. જે રીતે આપણે 3Gમાંથી 4Gમાં આવ્યા છીએ, 4Gમાંથી 5Gમાં આવ્યા છીએ, અને આવનારા સમયની અંદર 2 થી 3 વર્ષ કે ક્યાં કેટલો સમય લાગે, કહેવાનો અર્થ એ છે કે નવી ટેકનોલોજી 6G પણ આવશે, પણ આ ટેકનોલોજીને એડોપ્ટ કરી અને એને પોતાના બિઝનેસને ગ્રો કરવો પડશે, પણ એના માટે ખાસી એવી મોટી રકમ જોશે. આ એક એવા પ્રકારનો અત્યારે શેર જોવા મળી રહ્યો છે કે નીચેના ભાવમાં તમે ટેકનિકલી જોશો તો 6-7 રૂપિયાના ભાવે ખરીદેલો હોય અને એવરેજ તમને 11-12 રૂપિયા વેચવા મળે છે, તો સારો પ્રોફિટ લઈને નીકળી શકાય એવું છે. બાકી ટેકનિકલી વસ્તુ ધ્યાને લઈને આ રીતે જો તમે જોતા હોય અને રોકાણ કરતા હોય તો વાત અલગ છે. બાકી એવું ફંડામેન્ટલ જોતા કે આ કંપનીનું લેણું ચૂકવાઈ જશે ને અને સાથે એ બીજી કંપની આ કંપની 50-60 રૂપિયાનો થઈ જશે, એવા સપનાઓ જોતા હોય ને આ કંપનીના વોડાફોન આઈડિયાના શેરમાં તમે રોકાણ કરતા હોય તો અત્યારે આપણી એક ભૂલ થઈ શકે એવું લાગી રહ્યું છે કે ભૂલ કરી રહ્યા હોય એવું લાગે. કહેવાનો અર્થ એ છે કે કંપનીના બિઝનેસને એટલો બધો અત્યારે ગ્રો કરવામાં બહુ સમય લાગી રહ્યો છે. ત્યાર પછીની વાત કરીએ તો આજના દિવસે સારી એવી તેજી જોવા મળી હોય એવા શેર તો ડિફેન્સ શેરની અંદર કે સારામાં સારી રેલી કે શુક્રવારના જે ગઈકાલના સેશનની અંદર ઘટાડા પછી આજના દિવસે સારી એવી રેલી એની અંદર જોવા મળી. આ સિવાય અલગ અલગ કંપનીઓ જેવી કે રેલવે સ્ટોક, ડિફેન્સ સ્ટોક, ઇન્ફ્રા અને મેન્યુફેક્ચરિંગ કરતી જે કાંઈ કંપનીઓ છે એની ઉપર ખાસ એવી નજર રાખજો. એટલા માટે કે આવનારા સમયની અંદર બજેટને લગતા કોઈ પણ ન્યૂઝ ગવર્મેન્ટ દ્વારા કે કોઈ પણ એવા પોઝિટિવ ન્યૂઝ કે એટલી રાહત મળી શકે એમ છે, એટલું ફંડ મળી શકે એમ છે, એવા કોઈ પણ આપણને ન્યૂઝ પણ જોવા મળે તો આ શેરોની અંદર તેજી જોવા મળે. ઓલ ઓવર કહીએ તો આ વિડીયોની અંદર જે કાંઈ કંપનીઓ ઉપર વાત થઈ છે મારી તરફથી ખરીદવા કે વેચવાની ભલામણ સમજશો નહીં મિત્રો. જે કાંઈ વાત થઈ છે એ ન્યૂઝ અપડેટને ધ્યાને લઈને આપણે વાત કરવામાં આવી છે. વિડીયોને અંત સુધી બની રહ્યા છો. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.